ભાઈ રોટલી બનાવતા જોઈને તમને એમ થાય હું સુરત પાછું આવી ગયો, પણ એવું નથી. તમારું શું નામ? મારું નામ ઇન્દિરાબેન. ઇન્દિરાબેન ક્યાંના? બોટાદના. બોટાદના છે ઇન્દિરાબેન. સાઈનામાં રહી છે અને આવી રીતે ગુજરાતીને ભાવથી પ્રેમથી જમાડે છે, બરાબર. તો આજે અમે સ્પેશિયલ જમવા માટે આવ્યા છીએ અહીંયા. જુઓ તમે, બટેકાનું શાક, કળી પાડીને શાક છે, હારે મેથિયા મરસા છે, લસણની ચટણી છે, દેશી દાળ ભાત છે, આપણો ગુજરાતી દાળ ભાત. ભાઈ કેમ છે? ખૂબ સરસ છે. મજા આવી ને? બહુ મજા આવી. હે બહુ મજા આવી. આ ખાસ રીલ છે ને, જે ફરવા જવાનો હોય સાઈના વાળા મોકલી દીધું. ઓલા શર્માજી જે સોઈટા છે ને, એને ખાસ કરીને બતાવી દેજો કે ભાઈ ખાવું હોય તો નામની આરે મતલબ નથી હોતો, ટેસ્ટ આરે મતલબ હોય અને ઘર જેવી ફિલિંગ આવવી જોઈએ, બરાબર. એટલે આપણે આ સ્પેશિયલ એક બહુ દૂરથી આવ્યા છીએ જમવા. સુનિલ કેમ ગયો? ધક્કો ઓછું? આ ભાઈ છે ને ફૂલ થાકી ગયા હતા, હાલવાના મૂડમાં જ નહોતા અને જબરદસ્તી લઈને આવ્યો હું. હા, આપણે ઘરે હોય ને, હા ઘરનું આપણે મારા મમ્મી બનાવે ને એવું જમવાનું છે, ઇન શોર્ટ, બરાબર. ને બીજી વસ્તુ કહી દઉં, હું આયા રેફરન્સ થી જ આવ્યો છું. સુરત વાળા મારા એક બીજા મિત્ર આવ્યા હતા, એને મને એડ્રેસ આપ્યું હતું. તમે આ એડ્રેસ બીજાને આપો, રીલ શેર કરો, જેથી કરીને જે લોકો બિઝનેસ માટે અથવા તો ફરવા માટે સાઈન આવતા નહીં, ખાવા માટેથી હેરાન ન થાય. બાકી આ બધું નોનવેજ મળે, બરાબર. ગુજરાતી કાઠિયાવાડી નહીં પણ ઘરનું ખાવું હોય એના રીલ શેર કરી દો. આવજો. કેવી લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.